નમસ્કાર મિત્રો તમે સૈતર વસાવાનું નામ તો સાંભળ્યું જ હશે। અવારનવાર સૈતર વસાવાજી જે દરેક આદિવાસીઓના હક્કો માટે, ગરીબોના હક્કો માટે, અધિકારો માટે, પાણી માટે એમજ અનેક કામદારો માટે ઘણી વખત જેલમાં પણ જઈ આવ્યા છે અને લડતા આવ્યા છે, સતત લડી રહ્યા છે। એ આખું ગુજરાત જાણે છે। પણ ખાસ કરીને એ ગરીબોના સવાલો લઈને વધુ ખાસ કરીને ગરીબો મતલબ કે ગરીબો માટે ખાસ કરીને લડી રહ્યા છે યાર। એ એક ખૂબ સારી વાત છે। અને અત્યારે જે નાણાંનું બજેટ જે આ બહાર પડવાનું છે એને લઈને સરકાર પાસે એમને અત્યારે માંગ કરી છે કે ગરીબોનું દેવું માફ થાય, સિંચાઈ માટે પાણી મળે, તેમજ ઘણા બધા એવા અનેક સવાલો ઊભા કર્યા છે, સવાલો સરકાર સામે ઉઠાવ્યા છે। વીજળી 300 યુનિટ મફત મળે, તો અવારનવાર આપણે સૈતર વસાવાજીને લડતા તો જોયા છે, અવાજ બનતા જોયા છે લોકોનો। સરકાર સુધી આપણો ગરીબોનો અવાજ પહોંચાડી રહ્યા છે। તો ખરેખર યાર આ એવા નેતાની લોકપ્રિયતા તો સ્વાભાવિક છે, વધવાની જ છે। લોકો સાથ સહકાર આપશે જ મિત્રો, કેમ કે જે વ્યક્તિ લોકો માટે લડી રહ્યા છે, જે લોકોનો અવાજ બની રહ્યા છે, લોકોના હિતમાં વિચારી રહ્યા છે ને, એ લોકપ્રિય નેતા ખરેખર લોકપ્રિય નેતા બનવાના જ છે। અને આમ તો લોકપ્રિય ગુજરાતના સૌથી લોકપ્રિય નેતાની જો વાત કરીએ તો મારું માનવું છે કે આજના જમાનામાં એટલે કે આજના સમયમાં સૈતર વસાવાજી સૌથી લોકપ્રિય નેતા છે। હવે કેમ સૌથી લોકપ્રિય નેતા છે એ તમે બધા જ જાણો છો, હું પણ જાણું છું। દોસ્તો, જે લોકોનું કામ કરે છે, લોકો માટે લડે છે ને, એની લોકપ્રિયતા ઓટોમેટિકલી થતી જ હોય છે। ધારાસભ્યો તો ઘણા બધા છે, નેતાઓ ઘણા બધા છે, દરેક પાર્ટીઓમાં છે। આપણે કોઈ પર્સનલી પાર્ટીને લઈને વિડીયો નથી બનાવતા, પર્સનલી પાર્ટીને લઈને ક્યારેય પણ નથી કરતા। મિત્રો, તમે જાણો છો હું વારંવાર અવારનવાર સૈતર વસાવાજીના વિડીયો બનાવતો રહું છું, સૈતર વસાવાજીની વાતો કરતો રહું છું, પણ એ વાતો કેમ કરું છું એ સમજવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે। માત્ર સોશિયલ મીડિયામાં અર્નિંગ કરવા માટે નથી મિત્રો। આપણા જે આદિવાસી સમાજની વાત હોય, આપણા ઓબીસી સમાજની વાત હોય, માઇનોરિટી સમાજની વાત હોય, તો આ સમાજો માટે કોણ લડે છે, આટલા વર્ષોથી કોણ લડતા હતા એ તો જોવો દોસ્તો। આજે સરકાર સામે અવાજ ઉઠાવવો કોઈ નાની વસ્તુ નથી। તમે એક નોર્મલ કોન્સ્ટેબલ સામે તો બોલી જોજો, તમે કોઈક મામૂલી અધિકારી સામે તો બોલી જોજો, એમનો જવાબ શું, એમની તાકાત તમને કેવી બતાવશે। તો આજે સરકાર સામે લડી રહ્યા છે તો એમની તાકાત કેટલી હશે। પણ એ પણ કોના માટે? આપણા માટે લડી રહ્યા છે મિત્રો। એ એમના માટે નથી લડતા, એ આપણા માટે લડી રહ્યા છે। એટલે ખરેખર દોસ્તો, આવા નેતાની કોઈ પણ પાર્ટીમાં હોય પણ આવા નેતાનો સાથ સહકાર આપણે આપવો જોઈએ અને મદદ કરવી જોઈએ, ચોક્કસ કરવી જોઈએ દોસ્તો। હું ખુલ્લું સમર્થન એમને કરું છું। હું કોઈ ખરેખર હું એમનું સમર્થન કરું છું એનો મતલબ એ નથી કે હું આમ આદમી પાર્ટીનું સમર્થન કરું છું, માત્ર ને માત્ર સૈતર વસાવાનું સમર્થન કરું છું। એ આપણા લોકપ્રિય નેતા છે, મારા ખાસ કરીને, તમારા હોય કે ના હોય પણ મારા લોકપ્રિય નેતા છે। કેમ કે એમની કામ કરવાની રાજનીતિ આપણને ગમે છે, લોકોનો અવાજ બનવાની રાજનીતિ આપણને ગમે છે। એ રાજનેતા તો છે પણ આપણા હિતો માટે લડે છે ને, એટલે આપણને પસંદ છે। મિત્રો, કેટલા વખતે જેલમાં ગયા એ તમને પણ ખબર હશે, મને પણ ખબર છે। કેટલું દુઃખ વેઠ્યું, એનું પરિવારથી દૂર જવું એ યાર ખૂબ જ ચિંતાનો વિષય છે। આજે તમે કદાચ તમારા પરિવારથી 2 દિવસ દૂર રહીને તો જોજો, 2 દિવસ તો ખાલી તમારા પરિવારને છોડીને તો જોજો, એકલા રહીને તો જોજો। બિલકુલ આજુબાજુ કોઈ ના હોય ને એકલા રહીએ, એ યાર ખૂબ જ દુઃખની વાત છે। તો આવી કેટલા વખત આવી રીતે જેલમાં ગયા, એ પણ આપણા માટે, આપણી સમાજ માટે, લોકો માટે। તો ખરેખર આવા નેતાનો સાથ સહકાર આપવો જોઈએ ને। અત્યારે પણ તમે જોયું હશે, જે કંપનીવાળાને જે 16 જણનું જે બળી ગયા હતા, કંઈક કારણોસર કંપનીના કંઈક કારણોસર, આપણને એટલી બધી માહિતી નથી કઈ રીતે શું થયું, એમાં 2 જણના મૃત્યુ થયા હતા। એના માટે પણ એમનો ખૂબ જ એમને આક્રોશ કર્યો,
એમને ન્યાય અપાવવા માટે, ત્યારે એમના પર 3 FIR પણ થઈ ચૂકી છે. અને હવે સરકાર સામે જે પાણી સિંચાઈની વાત હોય, વીજળીની વાત હોય, શિક્ષણની વાત હોય, 11 મહિનાના કરાર પર જે કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે એમની બાબતને લઈને, એમનો મુદ્દો લઈને સરકાર સામે મૂક્યો છે. સરકારને પ્રશ્ન કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે મિત્રો. તો એમના કામને હું સરાહનીય કામ ગણું છું. તો તમે કયા નજરિયાથી ચૈતર વસાવાજીને જુઓ છો? તમે માત્ર રાજકારણના નજરિયાથી જુઓ છો, યા કયા નજરિયાથી જુઓ છો કે એમની કામ કરવાની રીતને પસંદ કરો છો? તમે કઈ રીતે ચૈતર વસાવાજીને પસંદ કરો છો? અને નથી કરતા તો કેમ નથી કરતા મિત્રો? એ પણ એક સવાલ તમને કરી રહ્યો છું. તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.